મનરેગા યોજનામાં 100 દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી. મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને, વંચિતો, શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે. પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી, એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા, કામ જ ન કર્યું. વાડ ચીબડા ગળે ત્યારે કોને કેવું? આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. 2002, 2012, 2017 અને 2022 અને ત્યાર પછી હમણાં 44,000 મતોથી દેવગઢ બારિયા બેઠક પરથી ચૂંટાઈને જીતેલા બચુભાઈ મગનભાઈ ખાબડના દીકરાની ધરપકડ થઈ, જે સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેની ચર્ચાઓ થઈ રહી છે. શેના માટે ધરપકડ થઈ? તો દાહોદમાં મનરેગા કૌભાંડમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ કરાઈ છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ મંત્રીજીના દીકરાઓએ આચર્યું છે. બળવંત ખાબડની સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે અને આ જ મુદ્દે યશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા છે. શું કહ્યું છે એમણે, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. થોડા દિવસ પહેલા ડીઆરડી નિયામક દ્વારા 35 એજન્સી સામે ₹71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાઈ, જેમાં મંત્રી બચ્ચુ ખાબડના દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું સામે આવ્યું. મનરેગાના વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ₹71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયા છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી છે. આ આખા કેસમાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે. હાલ તો એમની ધરપકડ કરવામાં આવી છે. મંત્રી પુત્રોની પણ ધરપકડ થતાં વિપક્ષો સતત એના પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહી રહ્યા છે કે ઓપરેશન ગંગાજળની શરૂઆત મુખ્યમંત્રીએ મંત્રીઓથી જ કરવી જોઈએ. તો આ સાથે જ આમ આદમી પાર્ટીના નેતા યશુદાન ગઢવીએ પણ પ્રહારો કર્યા છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમણે લખ્યું છે કે ગુજરાતમાં મંત્રીઓના દીકરા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે, અધિકારીઓ પણ મંત્રીના દીકરાના આદેશને કેવી રીતે ના પાડી શકે? અધિકારીઓ પણ એમાં સામેલ છે. મનરેગા યોજનામાં મંત્રીના દીકરાને કામ મળે છે અને કામ કર્યા વગર જ કરોડો રૂપિયા સરકાર પાસેથી એ લઈ લે છે. હવે તમે વિચારો, મંત્રીજી વિના આ કેવી રીતે સંભવ બને છે? અને ભાજપના રાજમાં મંત્રીજી પદ પર હજુ એ યથાવત છે ને ભાજપની આ કમાલ છે. મોદીજી આમાં પોતે ખુદ ચૂપ છે. કરોડોની હેરાફેરી થઈ છે, પણ સીબીઆઈ અને ઈડી પણ ન આવી. હવે પોલીસ કાર્યવાહીમાં મંત્રીના દીકરાઓને પકડવામાં આવશે અને પછી જામીન પર મોજ કરશે. બાપાનું મંત્રી પદ ચાલુ રહેશે અને કેસ ખતમ થઈ જશે. બસ જનતાના પૈસા બરબાદ થઈ જશે. ભાજપવાળાઓ ગુજરાતને કેટલું લૂંટશો? આ સવાલ યશુદાન ગઢવી કરી રહ્યા છે. હજુ એ ભાજપ પાસે 3 વર્ષ છે. આ કટાક્ષ પણ યશુદાન ગઢવીએ કર્યો. એ શું કહી રહ્યા છે એ પણ સાંભળો. વાડ ચીબડા ગળે ત્યારે કોને કેવું? આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. મનરેગા યોજનામાં 100 દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી. મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને, વંચિતો, શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે. પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી, એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા, કામ જ ન કર્યું. અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે. એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે. હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એક કેસ રફે દફે ચડશે, કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે. ભાઈ, મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે? તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં, એ તમે ખાઈ ગયા
કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે. હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર ને એસપી રેન્જ આઈજીઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે? બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે 25-50 લાખના વ્યવહારોમાં, અહીંયા કરોડો રૂપિયાનો 100-200 કરોડનું કૌભાંડ થઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે? માનનીય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે કે ઈડીને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે? આ તો 15 દિવસમાં છૂટી જશે. એટલે અને હજી બીજા દીકરો તો પકડાણો પણ નથી. એટલે સ્પષ્ટપણે વાડ ચીપડા ગળેવી સ્થિતિ છે. ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે. હજી પણ એમને 2.5-3 વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જ્યારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચ્ચું ખાબડ જે મંત્રી પદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે. અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં, કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે, કરોડો રૂપિયા ગયા ક્યાં હશે તો મની લોન્ડરિંગનો પણ સીધો કેસ બનશે આમાં, તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. તો દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રીરાજ કન્સ્ટ્રક્શન અને એમનો બીજો દીકરો કિરણ ખાબડ શ્રીરાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે, જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં છે અને બળવંત ખાબડની એજન્સી દાનપુર તાલુકાના ગામડામાં સુપર એક્ટિવ છે. બંનેને દાહોદના વિવિધ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર એમણે એવું કર્યું છે કે એક પણ કાંકરો નાખ્યા વગર જ રોડ બની ગયા છે, રોડ પાસ કરી દેવામાં આવ્યા છે, બિલ બનાવી દેવામાં આવ્યા છે અને એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આવી ગેરરીતિ છે એ વર્ષો સુધી ચાલતી આવી છે. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે 60% રકમ મટીરિયલ માટે ફાળવાય છે અને 40% મનરેગાના મજૂરોના મજૂરી કામ માટે હોય છે. પણ એમાંથી કશું થયું જ નથી. માત્ર બિલ બનાવી દેવાયા છે અને એક પણ કાંકરો નાખ્યા વગર રોડ બની પણ ગયા છે અને રોડ પાસ પણ થઈ ગયા છે. હા, તમે એ રસ્તાઓ ઉપરથી જો નીકળશો તો ત્યાં તમને પાકો રસ્તો જોવા નહીં મળે, ઉબડખાબડ રસ્તાઓ જોવા મળશે એની ગેરંટી. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. મંત્રી પુત્રોના ભ્રષ્ટાચાર અને એમની ગેરરીતિ વિશે તમે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.